નમસ્કાર મિત્રો. આજના મેઘધનુષી મનમાં આપણે વાત કરીશું પિયર્સ પ્રેશર, એટલે કે ગુજરાતીમાં જો વાત કરીએ સમવયસ્કોની આપણી પર અસર, એના વિશેની વાત કરીશું. અને વાત કરવા માટે સ્ટુડિયોઝમાં ઉપસ્થિત છે સાયકોલોજિસ્ટ જ્યોતિ દવે. નમસ્કાર મેડમ. નમસ્તે સર. મેડમ, સાદી ભાષામાં સમજાવવું હોય તો પિયર્સ પ્રેશર એટલે શું? નોર્મલ બેઝ ઉપર જોઈએ તો પીએ પ્રેશર એટલે એક એજના સમવયસ્કો હોય જેમાં ઇન્ફ્લુઅન્સ થાય, પોઝિટિવ પણ હોય નેગેટિવ હોય, એ ગ્રુપમાં રહેવા માટેનું દબાણ કે મને આ વસ્તુ આ લોકો જોડે જ મળે છે, અને એમાં ઘણી વખતે પોઝિટિવ અને નેગેટિવ દબાણ હોય છે. તો પીએ પ્રેશરને તમે એવી રીતે લઈ શકો કે જે ફ્રેન્ડ છે, ક્લાસમેટ હોઈ શકે, કલીગ્સ હોઈ શકે, એમના નેબર બી હોઈ શકે કે એમના રિલેટિવ્સ બી હોઈ શકે, એમને સરખી હોબી હોય, અધરવાઇઝ તો સરખું કંઈક મળતું હોય એના લીધે એ લોકો એકબીજા જોડે કનેક્ટ થયા હોય, એને તમે પિયર કહી શકો. અને પ્રેશર ઇટ ઇઝ અ ડિફરન્ટ, પોઝિટિવ અને નેગેટિવ. પણ પિયર એટલે સમવયસ્ક જે અલગ અલગ એજના હોય, નાનપણથી માંડીને એજ એક હોય છે ત્યાં સુધી અલગ અલગ લોકોનું ગ્રુપ મળે છે. એમાં અલગ અલગ એજના અલગ અલગ હોબી, અલગ અલગ પર્સનાલિટી, અલગ અલગ રીતે વ્યક્તિ જોડે જોડાણ થાય, તો એને તમે પિયરમાં લઈ શકો. અને પછી આવે છે એમાં પોઝિટિવ અને નેગેટિવ પ્રેશર. બરાબર છે. હવે આમ તો એવું છે કે ધારો કે બાલ મંદિરથી એટલે નર્સરીથી શરૂ કરીએ, જેને કહેવાય કે છોકરો કે છોકરી બાળક છે જ્યારે, ત્યારે એને શરૂ થતી હોય કે નવી દુનિયા સાથેનો સંપર્ક, મિત્રો મળે સ્કૂલમાં જાય ત્યારે અથવા સોશિયલ ગેધરિંગમાં. તો પિયર્સ પ્રેશર એક્ઝેક્ટલી શરૂ કઈ ઉંમરે થતું હોય? જ્યારથી બાળકનું સોશિયલ ડેવલપમેન્ટ સ્ટાર્ટ થાય, 3 વર્ષ સુધી ઓનલી ફેમિલી હોય છે, અને પછી સ્કૂલમાં જવાનું ચાલુ કરે, નેબરને મળવાનું ચાલુ કરે, સોસાયટીને મળવાનું ચાલુ કરે, ત્યારે એની એજના બાળક જોડે રમવાનું સ્ટાર્ટ કરે, ત્યારથી સ્ટાર્ટ થાય છે. કે 3 વર્ષ પછી બાળક જાય છે કે રમકડા રમવા જાય છે, સ્કૂલમાં જાય છે, તો એની બુક્સ લઈ લીધી, કોઈ લીધી છે તો એને કંઈ નથી થતું કેમ કે આ મારું ફ્રેન્ડ છે, અને કોઈ બીજા લીધું છે એની જોડે ઝઘડો સ્ટાર્ટ થાય છે, તો એને ફ્રેન્ડ નથી માનતું. તો સમજો કે જ્યારથી સોશિયલ ડેવલપમેન્ટ સ્ટાર્ટ થાય છે ને, ત્યાંથી આપણે પિયરનું સ્ટાર્ટ થઈ જાય છે. બરાબર. એટલે 3 વર્ષની એજમાં ફિઝિકલી, મેન્ટલી, ઇમોશનલી, સોશિયલી ડેવલપમેન્ટ થાય. ઇટ ઇઝ અ હોલિસ્ટિક ડેવલપમેન્ટ. હવે એ જે હોલિસ્ટિક ડેવલપમેન્ટ છે એમાં સોશિયલી ડેવલપમેન્ટ બહુ જરૂરી છે. નોર્મલી એવું કહેવાય છે કે વી આર સોશિયલ એનિમલ, સામાજિક પ્રાણી છીએ. એટલે સમાજમાં રહીને મમ્મી પપ્પા સિવાયના જે રિલેશન સ્ટાર્ટ થાય છે એમની એજના લોકોના જોડે, ત્યારથી પિયર સ્ટાર્ટ થાય છે. હવે એટલે કુટુંબનો રોલ પણ, કુટુંબની ભૂમિકા પણ છે ખૂબ મહત્ત્વની થઈ ગઈ. કુટુંબની ભૂમિકા એક રિલેશન છે કે જેમાં આપણું ડીએનએ કનેક્ટ છે, જેમાં આપણા લોહીના રિલેશન છે, તે આપણે સારું ખોટું બધું જ કહી શકીએ છીએ. જ્યારે ફ્રેન્ડના રિલેશનમાં ફિલિંગ આવે છે, ઇમોશનલી અટેચમેન્ટ આવે છે, એ લોકો એકબીજાને સમજતા થાય છે કે અમુક વસ્તુ પેરેન્ટ્સને નથી કહી શકતા, અમુક લોકો વડીલોને ના કહી શકાય, ત્યારે એમના ફ્રેન્ડ જોડે વાત કરે છે, એમાંથી ઇન્ફ્લુઅન્સ થાય છે અને બધા કનેક્ટ થાય છે કે આ વસ્તુ મારી જોડે થાય છે, તારી જોડે થાય છે, ચલો આપણે બંને મળી જઈએ, લિંકઅપ થાય છે. અને ફ્રેન્ડ સારા પણ હોઈ શકે ને ખરાબ પણ હોઈ શકે, ભણવા માટે, સપોર્ટ માટે, સ્પોર્ટ્સ માટે, એમની હોબી ડેવલપ માટે, તો ઇટ ઇઝ અ પોઝિટિવ. અને ઘણી વખતે નેગેટિવ હોય કે મને દુઃખ પડ્યું છે ને આને પણ દુઃખ પડે, ચલો આપણે કંઈક ખોટું કરીએ, જેમાં ડ્રિંક્સ બી હોઈ શકે, સ્મોકિંગ બી હોઈ શકે, ઘણી નેગેટિવ મેટર્સ હોય, કોઈ પણ નશો હોય છે, એટલે નેગેટિવ એક્ટિવિટી સ્ટાર્ટ થાય છે, તો ઇટ ઇઝ અ નેગેટિવ. એટલે પોઝિટિવ ને નેગેટિવ બંને છે, પણ ડિપેન્ડ છે તમારે કેવા લોકો જોડે કનેક્ટ થવું છે. બરાબર છે. તમે નેગેટિવ અને પોઝિટિવ બંને પિયર્સ પ્રેશરની જે ઇફેક્ટ્સ હોય એની વાત કરી, તો આપણે પોઝિટિવની વાત કરીએ કે એ પિયર્સ પ્રેશર ઘણી બધી વાર ઘણા કોના જે મુલાકાતો છે, ઇન્ટરવ્યૂઝ છે, એમાં આપણે જાણી શકીએ, મને કીધું કે મને આ પ્રેશર હતું એટલે હું આ એક જગ્યાએ પહોંચી શક્યો કે પહોંચી શકી. તમે તમારી દ્રષ્ટિએ એક સાયકોલોજિસ્ટ તરીકે તમે શું કહો કે કઈ રીતે પોઝિટિવલી પિયર્સ પ્રેશર મદદ કરતું હોય છે? કોન્ફિડન્સ ડેવલપ કરવા માટે, એન્કરેજમેન્ટ માટે પોઝિટિવ લોકો હોય કે જે લોકો સમજે છે કે અમારી જોડે થયું છે, હવે આની જોડે ના થાય. બધાના મમ્મી પપ્પા નાનપણમાં નથી મરી ગયેલા હોતા, પણ ઘણાના મરી જાય પછી એ સમજાવે છે કે પેરેન્ટ્સ એટલે શું. ઇટ ઇઝ અ પોઝિટિવ. ઘણી બધી વસ્તુ એવી છે કે જે એમને સહન કર્યું છે તો એમના ફ્રેન્ડને ના કરવા દે કે આ વસ્તુ કરવાથી તને નેગેટિવ થશે. ભણવાના ટાઈમે ભણી લે, ટાઈમ મેનેજમેન્ટ કરી લે, સ્ટડીનો ટાઈમ સ્ટડીને આપ. જે પણ બેઝ છે, આપણે હમણાં હાલ તો વર્ક કરી રહ્યા છે બચ્ચાઓ જોડે, સ્ટુડન્ટ્સ જોડે, તો મોસ્ટલી રિલેશનશિપ. તો ઘણા બધા કહે છે આમાં ના પડીશ, તારો ટાઈમ ના વેસ્ટ કરીશ, તું ભણવા પર ફોકસ કર, તું કરિયર પર ફોકસ કર, તારી લાઈફને જો, તારા પેરેન્ટ્સે પૈસા ખર્ચ્યા છે તો તું એમાં વર્ક કર, તો ઇટ ઇઝ અ પોઝિટિવ.
ઘણા બધા સમજી જાય છે અને બધાને સમજાવતા હોય છે કે આ વસ્તુ મેં કર્યું છે તો નેગેટિવ છે, પણ ઘણા બધાને એવું છે મેં કર્યું છે મારો ફ્રેન્ડ બી બરબાદ થવો જોઈએ, ત્યારે એ નેગેટિવ આવી જાય છે. તો એઝ એ સાયકોલોજીસ્ટ મને એવું લાગે છે કે ઘણી બધી વખતે છે ને આપણે કલેક્ટ કરી શકીએ બધું જ. ઇન્વેસ્ટમેન્ટ ઓનલી મનીનું નથી હોતું, ઇમોશનનું બી હોય, ફિલિંગનું બી હોય. તમારો એક મિનિટ તમારા માટે બહુ ઇમ્પોર્ટન્સ છે. તો ફ્રેન્ડની જે રિલેશન સ્ટાર્ટ થાય છે એમાં વાઇઝલી કે એક સમજી વિચારીને ફ્રેન્ડ બનાવો, જેથી તમને ઇમ્પોર્ટન્સ ખબર પડે કે તમે ટાઈમ બગાડો છો તો બીજા ના બગાડે તો એને કેટલું બેનિફિટ થશે. તો એ સમજીને વિચારીને જો તમે ફ્રેન્ડ બનાવો છો, તમારો કોઈ પણ પ્રોબ્લેમ છે એને શેર કરો, તો એ લોકો તમને એડવાઇસ આપે છે. ત્યાં પણ તમને ખબર પડે છે કે આ વસ્તુ કરવાથી બેનિફિટ નથી, નેગેટિવ છે, કરી લીધું છે, હવે નથી કરવું. તો એ વખતે એમને ક્લિયર રહેવું જોઈએ, સેલ્ફથી અવેર થઈ જવું જોઈએ કે ના આ વસ્તુ ખોટી છે અને હું કરીશ તો મારી લાઈફ બગડશે. તો ત્યાં બહુ વર્ક કરે છે ફ્રેન્ડ. બરાબર છે. મિત્રો, આપણે મેઘધનુષી મનમાં વાત કરી રહ્યા છીએ જ્યોતિ મેડમ સાથે, જેઓ એક ક્લિનિકલ સાયકોલોજીસ્ટ છે. મેડમ, એક સવાલ એવો થાય કે પિયર્સ પ્રેશર માટે સોસાયટીની કોઈ ઇમ્પેક્ટ હોય છે, સમાજની કોઈ ભૂમિકા હોય છે એમાં? ઘણી બધી. આપણો જે ઇન્ડિયન સમાજ છે એમાં વેલ્યુઝ વધારે છે, અને વેલ્યુઝ કરીને ઘણી બધી એવી બાબતો છે જે પેરેન્ટ્સ જોડે, જે એલ્ડર જોડે, જે આપણાથી મોટા જોડે નથી કરી શકતા. એટલે એ લોકોને એમના એજના લોકો જોડે વાત કરવાથી ઘણી બધી વખતે એવું લાગે છે કે અહીંયા વાત થશે. તો આ જે આપણી ભૂમિકા છે એઝ એ પેરેન્ટ્સ, એઝ એ આપણે ભારતીય નાગરિક તરીકે ઘણું બધું એવું છે કે વેલ્યુઝને સાઈડમાં મૂકીને ઘણી બધી વાતો ક્લિયર કરવી જોઈએ કે પ્યુબર્ટી એટલે શું, કયા એજમાં કયા પ્રોબ્લેમ થશે. બચ્ચાઓ મોસ્ટલી એવું માને છે કે પેરેન્ટ્સ એટલે સ્ટ્રિક્ટ, પેરેન્ટ્સ એટલે ધમકાવે, પેરેન્ટ્સ એટલે નેગેટિવિટી. ઘણા બધા બચ્ચાઓના માટે મેં સાંભળ્યું છે કે મેમ પેરેન્ટ્સ નથી સમજતા, ઓપન માઇન્ડેડ નથી. પણ એ લોકો જો ક્લિયર થાય ને તો પેરેન્ટ્સ બહુ હેલ્પફુલ થતા હોય છે. ઘણા બધા કેસ મેં જોયા છે, જે કેસમાં મેં પેરેન્ટ્સને પણ બોલાવે છે ફેમિલી કાઉન્સલિંગમાં, ત્યારે પેરેન્ટ્સને ખબર પડ્યા પછી બાળકો જોડે બહુ સારું વર્તન થતું હોય છે. તો એ જરૂરી છે પેરેન્ટ્સની ભૂમિકા, પણ પેરેન્ટ્સને સમજવું પડે કે બાળકનું બિહેવિયર ચેન્જ થયું છે, બાળક ક્યાંક નેગેટિવ થઈ રહ્યો છે, બાળકની ઊંઘ પૂરી નથી થઈ રહી, કન્ટિન્યુ મોબાઈલનો યુઝ કરી રહ્યો છે, કન્ટિન્યુ એ જમવામાં ધ્યાન નથી આપી રહ્યો, કન્ટિન્યુ ઊંઘ પૂરી નથી થઈ, એનું રીઝન શું છે? જો સર્ચ કરશે ને તો ઘણા બધા પિયર પેરેન્ટ્સ બની જશે અને સમવયસ્ક કરતાં એક ફ્રેન્ડની ભૂમિકા સ્ટાર્ટ થશે અને ત્યાં એમને ક્લેરિટી આવતી જશે. બરાબર છે. હવે આ પિયર્સ પ્રેશરમાં ધારો કે આપણે આમ તો એવું કહેવાય કે સમવયસ્ક શબ્દ જ પિયર્સ માટેનો ગુજરાતી શબ્દ સમવયસ્ક છે, પણ એમાં કોઈ રેન્જ ખરી કે ધારો કે 3, 4, 5 વર્ષનો ડિફરન્સ પણ હોઈ શકે, એવા પિયર્સ પણ હોઈ શકે? આમ તો મોસ્ટલી એવું કહેવાય છે સમવયસ્ક એટલે એજ પ્રમાણે એક સમાન ઉંમર જ હોય. હા, સમાન ઉંમરના લોકોના નેચર સમાન જેવા થતા હોય છે, એટલે પિયર કહે છે એને. અને સમવયસ્ક એટલે એજના ક્રાઇટેરિયા ગણો તો એ રીતે. બાકી થોડી મેચ્યોરિટી આવી જાય છે, થોડું એટલે હું એ જ ડેવલપમેન્ટ સેન્સમાં એ જ રીતે વાત કરતો હતો કે ધારો કે કોઈકની ઉંમર વધારે હોય પણ મેચ્યોરિટી ઓછી હોય, કોઈની ઉંમર ઓછી હોય પણ મેચ્યોરિટી વધારે હોય, તો એ રીતે બંને જણા પિયર્સ થતા હોય એવું શક્ય છે ખરું? એવું તો ઘણી બધી જગ્યાએ શક્ય છે. એ જે બેઝ લીધો છે પીએ પ્રેશર, તો સમવયસ્કની જ એજમાં હોય. ફ્રેન્ડ છે, હોબી ડેવલપમેન્ટ છે, ઘણી બધી ક્લાસમેટ છે, ઘણા બધા બહુ લેટ ભણતા હોય છે, ઘણા બધાને ઘણું બધું લેટ સ્ટાર્ટ થતું, મેરેજ લેટ કર્યા, ઘણા બધાએ ભણતર લેટ કર્યું, ઘણા બધાએ કોઈ પણ કન્ડિશનમાં ફરીથી ભણવું પડ્યું, તો એ જ અલગ થઈ ગઈ છે અને એનો અનુભવ અલગ થઈ ગયો છે. તો ત્યાં તમે ફ્રેન્ડ બનાવી શકો. ઇટ ઇઝ ઓનલી ફ્રેન્ડ, નોટ ફોર પિયર. પિયર પ્રેશર અને પિયર એ એક જ સમવયસ્ક જોડે જ હોય છે. બરાબર છે. હવે એક સવાલ એવો થાય કે ધારો કે પિયર્સ એટલે સમવયસ્કો છે, પણ પ્રેશર તો છે જ, ધારો કે એનું પણ પ્રેશર છે એને કે મને બહુ ઓછા સાથે ફાવે છે, બરાબર છે. તો આને દૂર કેવી રીતે કરી શકાય? કારણ કે આ પ્રેશર છે ને એ અત્યારે જે દાખલાઓ જાણીએ છીએ આપણે સમાજમાં અને ઘણી બધી દુનિયાના ઘણા બધા દેશોમાં, કે આ પ્રેશર ખૂબ વધી રહ્યું છે ધીરે ધીરે, તો બચી કેવી રીતે શકાય આનાથી? સૌથી પહેલાં સેલ્ફથી અવેર થવું જોઈએ. તમારી પર્સનાલિટી કદાચ ઇન્ટ્રોવર્ટ છે અને તમે લોકોનું ટ્રસ્ટ નથી કરી શકતા, જરૂરી નથી કે તમે એક્સટ્રોવર્ટ હોય તો જ સોસાયટીમાં તમને એક્સેપ્ટ કરશે. તમે ઇન્ટ્રોવર્ટ છો, તમારા કામથી મતલબ રાખો છો, સમજવું છે, જાણવું છે, તો લોકો જોડે કોન્ટેક્ટ કરવો જ પડશે. જો એ કોન્ટેક્ટ કરતા દરમિયાન એમને આઈડિયા આવ્યો છે કે ઘણા સારા છે, ઘણા ખોટા છે, કેમ કે સારી નર્સરી બહારની દુનિયા તો છે જ, એમાં તમારે વર્ક કરવું છે, પૈસા કમાવા છે, લોકો જોડે વર્ક કરવું જરૂરી છે, સોસાયટી જરૂરી છે, સમાજ જરૂરી છે,
કે તમારી પ્રોફેશનલ લાઈફમાં જરૂરી છે, તો ત્યાં તમારે પોતાની સેલ્ફને એક્સપ્લોર કરવું જોઈએ. અને ઇન્ટ્રોવર્ટ ગુજરાતીમાં કહેવત બી છે કે ન બોલવામાં નવગુણ, બોલે એના બોર વેચાય. તો આ બંને કહેવતને અનુસરીને વર્ક કરવું જોઈએ. જ્યારે જરૂરી લાગે છે તો એ લોકો જોડે વર્ક કરો, નથી જરૂર લાગતું તો પ્રોફેશનલ રિલેશન રાખો. જરૂર નથી કે બધા જોડે તમે પર્સનલ થઈ જાઓ. બરાબર છે. એટલે તમે આમ ક્યાંક ને ક્યાંક કંઈક રીતે વાત કરી કે વિવેક બુદ્ધિ હોવી જોઈએ કે ભાઈ મારા સંબંધો કેવી રીતે રાખવા છે મારા સમવયસ્કો પિયર્સ જોડે. તો મને લાગે જો એ વિવેક એકવાર કેળવાઈ ગયો, ખબર પડી ગઈ કે આ આવું કરવાનું છે ને આ નથી કરવાનું, તો સમસ્યા ઓછી થાય એવું લાગે. પછી વધારે ખબર પડે છે કે આ નથી કરવાનું, આ કરવાનું છે. પણ જો તમે એ ખોટું કે સારું કર્યા પછી ખબર પડે છે એવું પણ હોય છે. હા, પણ એ વસ્તુ અનુભવથી પણ શીખાય ને ઘણી વખતે એક્સપિરિયન્સ વગર પણ શીખાય. નોર્મલ કહેવાય છે કે મેરેજમાં તો ગયા છીએ, ભલે મેરેજ નથી કર્યા, એટલે આપણને આઈડિયા છે કે સોસાયટી એટલે કેવી છે. અને વિવેક વેલ્યુઝ ને રિસ્પેક્ટ ને આ બધું નાનપણથી શીખવાડે છે. વિવેકમાં રહેવાનું, ખોટું નહીં બોલવાનું, સાચું ખોટાની ભૂમિકા શું છે એ સમજાવતા હોય. તો પણ બધા કરે છે. ડ્રિંક મોસ્ટલી બધા કરે છે. ખબર છે કે કેન્સર થાય છે, ખબર છે કે વધારે પડતું બહારનું ફૂડ ખાવાથી ડાયાબિટીસ થઈ શકે છે, ઘણી બધી વખતે ઓબેસિટી થાય છે, ઘણા બધા. પણ જ્યારે તમારી અંદર તમારો પોતાનો કંટ્રોલ હોય, સેલ્ફથી અવેર થવું, હું વારંવાર આ વસ્તુ યુઝ કરું છું કે સેલ્ફથી અવેર થઈ જાઓ કે તમારી નીડ શું છે, તમારી ડિઝાયર શું છે. તમે ક્લિયર થશો તો તમને કોઈની જરૂર નથી. અને કોઈની જરૂર ક્યાં છે? સપોર્ટ સિસ્ટમમાં છે. બાકી તો તમારે શું કરવું છે એ તમારું પોતાનું એમ છે, તમારી ડિઝાયર છે. તો તમે એ વસ્તુ ક્લિયર કરો કે સેલ્ફથી અવેર થઈ જાઓ. ઘણી બધી ટેકનિક શીખવાની જરૂર. ટેક્ટિક્સ મેટર છે ડિલે, કે અત્યારે નહીં, 10 મિનિટ પછી એ વ્યક્તિનો વિચાર ચેન્જ થઈ જ જવાનો છે. કોઈ પણ વસ્તુ છે ને કન્ટિન્યુ નથી રહેતી. ગુસ્સો, પ્રેમ, લાગણી, ઇમોશન, આ બધું 10-15 મિનિટ. એ 10-15 મિનિટ સાચવી ગયા ને તો તમે ગમે તેવો પિયર હશે, ગમે તેટલો ગંદો હશે, તો પણ તમે સારું કરી શકશો. કેમ કે એ વ્યક્તિ તમારા માટે ઇમ્પોર્ટન્સ છે, એની હેબિટ નથી. તમારી પાસે કોઈ એવા કેસ, આપણે કોઈ નામ દીધા વગર વાત કરીએ, કે કોઈ એવા કેસીસ આવે છે કે જેમાં પિયર્સ પ્રેશરે પોઝિટિવ ઇમ્પેક્ટ આપી હોય? યસ, ઘણા બધા એવા બી કેસ છે સર કે જેમાં એ સમજાવે છે કે ટાઈમ મેનેજ કરવો જોઈએ. તમારી જે પણ એમ છે, તમારી જે ગોલ છે એને કેવી રીતે ફૂલફિલ કરશો તો જલ્દી તમારા ગોલ સુધી પહોંચી શકશો. એવા બી કેસ છે મારી જોડે હમણાં રિસન્ટમાં જ છે કે ખબર છે એના ફ્રેન્ડને કે ટાઈમ બગાડી રહ્યા છો, રાત મોડા સુધી સૂઈ રહ્યા છો, તો એ કહે છે કે વહેલા ઉઠવું જરૂરી છે. તમારા બીજા જે XYZ પર્સન છે એના ફ્રેન્ડને એવું બી કહે છે કે તમારે જે કરવું છે એ તમે સ્ટાર્ટ કરો. કેવી રીતે કરશો? 0થી સ્ટાર્ટ કરો. ધીમે ધીમે સ્ટાર્ટ કરશો તો તમે ગોલ સુધી પહોંચી શકશો. તો એવા બી પોઝિટિવ ઘણા એન્કરેજમેન્ટ કરે છે, મોટિવ કરતા હોય છે, એને કેવી રીતે ડેવલપ કરવું એ શીખવાડતા હોય છે. કેમ કે એમને ખબર છે કે આ વસ્તુ કરશો તો તમને બેનિફિટ થશે. ઘણા બધા, મેં પહેલાં બી કીધું ને હજુ બી કહું છું, ઘણા બધા પીજીમાં રહે છે, ઘણા બધા બચ્ચાઓ એવા છે કે રિલેટિવ્સના ઘેર રહે છે, ઘણા બધા પેરેન્ટ્સ તો રાહ જોઈને બેઠા છે ક્યારે ભણી લઈને પૈસા કમાય. ત્યારે એ જે અહીંયા રહે છે, અમદાવાદના છે, જે ઘણા બધાને ઘર છે, ફેમિલીઝ છે, એ લોકો સમજાવે છે કે તમારા પેરેન્ટ્સ તમારી રાહ જોઈ રહ્યા છે, તમે કંઈક કરો. તો એ પોઝિટિવ છે. ત્યાં સ્ટ્રેસ છે, એન્ઝાયટી છે, સેલ્ફ ડાઉટ છે એવું નથી. ત્યાં પોઝિટિવ રીતે સપોર્ટ કરીને રાતના 12 વાગે છે સૂઈ જાઓ, સવારે વહેલા ઉઠી જાઓ, ફૂડ ટાઈમસર લઈ લો. આ કર્યું કે ના કર્યું? તમે આજે ઇન્ટરવ્યૂ આપવાના તો એમાં શું કર્યું એવું પણ ફ્રેન્ડ પૂછતા હોય છે. તો ઇટ ઇઝ ગુડ. એટલે પોઝિટિવ આમ તો જોઈએ તો મિત્રતાની વ્યાખ્યામાં એ પણ આવે છે કે એ પિયર્સના પ્રેશર તમે સહન કરીને જ પછી તમે 2, 3, 4 કે 5 જે મિત્રો છે એમાંથી તમે 1 કે 2 મિત્રો થઈ શકે તમારા. ગમતા વિષયો હોય અથવા ગમતી જે લાગણીઓ હોય, સરસ રીતે વ્યક્ત કરી શકતા હોય કોઈની જોડે, તો એ શક્ય છે કે એમાં મિત્રતા એ જ રીતે થતી હોય. સમાન ગુણ અને સમાન વિચારસરણી. પણ મોસ્ટલી અત્યારની જે એજ છે, અત્યારની જે જનરેશન છે એમાં મોસ્ટલી ટાઈમ વેસ્ટ બહુ કરે છે, સખત. અને રિલેશનશિપ કન્ટિન્યુ સ્ટાર્ટ થઈ ગયા છે. એક એજ પછી એ લોકોને હોર્મોન્સ વર્ક કર્યા છે એવું નથી. અમારે આને ફ્રેન્ડ છે તો મારે કેમ નથી? XYZ પર્ટિક્યુલર હું વર્ડ નહીં યુઝ કરું, પણ ફ્રેન્ડશિપના પણ એક ઢાંચા સ્ટાર્ટ થયા છે કે છોકરી હોવી જોઈએ, છોકરો હોવો જોઈએ, આ ફ્રેન્ડ હોવી જોઈએ. હમણાં ઇક્વાલિટી છે, ઇટ ઇઝ ઓકે. ઇક્વાલિટીમાં પણ ઘણી બધી મર્યાદા છે.
તમે કહી શકો કે આ વસ્તુ નથી કરવું. ઘણા બધા ફ્રેન્ડ એવા છે, XYZ મારો જે હતો સ્ટુડન્ટ, એ આવીને કહે કે મેડમ મારા 4 ફ્રેન્ડે આ કર્યું તો એને ગર્લફ્રેન્ડે વાંધો ના આવ્યો અને મને ના પાડે છે. કેમ? તો એને ખબર જ નથી કે વેલ્યુઝ શું છે. રિસ્પેક્ટ રિલેશનની નથી હવે રહી. એટલે એ વસ્તુમાં તમે પડ્યા કરતાં તમે કેમ આવ્યા છો એ રાખો. કરિયર એટલે શું એને તો કોઈને પડી નથી. હવે બધાને એવું જ છે, આ કરે છે તો હું કરું છું, આ કરે તો એ કરે છે ખોટું છે એ ખબર છે તો તમે ટોકો ત્યાં. અને કેમ કરવાનું અને કેમ નહીં કરવાનું, પ્રેક્ટિસ સેઇંગ નો કે નહીં. પ્રેક્ટિસ કરો કે આ ના એટલે ના જ. આમાં પછી મારા વેલ્યુઝ ડાઉન થાય છે, મારા પેરેન્ટ્સની જે મારા માટે સંસ્કાર આપે છે, અધરવાઇઝ મેં જે લીધા છે એમાં પ્રોબ્લેમ ક્રિએટ થઈ રહ્યો છે. તો પ્રેક્ટિસ સેઇંગ નો, પ્રેક્ટિસ કરો કે ના પાડી. લાઈફ સ્કિલ ડેવલપ કરો કે ના પાડવી પણ એક કળા છે. સામેવાળો વ્યક્તિ તમારી જોડે રહેશે કેમ કે એને પણ તમારી એટલી જ જરૂર છે. તમે ગ્રુપમાંથી દૂર થઈ જશો, તમારી નીડ સેટિસ્ફાઈડ નહીં થાય, તમારી ડિઝાયર, હવે મારી જો કોઈ પાર્ટનર નથી રહ્યું, મારું કોઈ ફ્રેન્ડ નથી રહ્યું, હું એકલી શું કરીશ? એકલા જ આવે છે ને એકલા જ જવાનું છે. એમાં જે ગ્રુપ છે એ જરૂરી છે, પણ કેટલું જરૂરી છે? તમે જરૂરી છો, તમારી સેલ્ફ જરૂરી છે. એ સૌથી પહેલાં ડાઉટ જે છે ને સેલ્ફનું કે હું એકલા શું કરીશ, મારી લાઈફનું શું થશે, કશું જ નહીં, બધું સારી રીતે થાય છે. પણ પહેલાં ક્લિયર થવું જરૂરી છે. બરાબર છે. એટલે મિત્રો, મેઘધનુષી મનમાં આપણે જે વાત કરી આજે પિયર્સ પ્રેશર, અને મેડમે જે રીતે વાત કરી કે ભાઈ ઘણું બધું બદલાઈ રહ્યું છે, પણ તમારે તમારી જે જગ્યા છે, તમારી જે વેલ્યુઝ છે, તમારી જે સમજ છે, તમારો જે વિવેક છે, એને યોગ્ય રીતે વાપરી અને આમાં આગળ વધવું જોઈએ. પિયર્સ પ્રેશરને કેવી રીતે લેવું જોઈએ, તમારે કેટલું પોઝિટિવ છે, શું નેગેટિવ છે, એ વિવેક તમારે જાતે જ કેળવવો રહ્યો. અને એ રીતે જો આગળ વધો તો મને લાગે છે કે કોઈ સમસ્યા ના થાય. તમારું શું કહેવું છે મેડમ? સેલ્ફથી અવેર થવું જોઈએ. તમારે પ્રેક્ટિસ કરવી જોઈએ ના પાડવાની. તમે ફ્રેન્ડ વાઇઝલી યુઝ કરો કે હા કરી લીધા છે, ખબર પડે છે, પછી ધીમેથી એનાથી છૂટી જાઓ કે ના અહીંયા જરૂર નથી. પછી તમે છે ને તમારી સેલ્ફને ડાઉટ નહીં કરો કે હું તમારી જેટલી ઇમ્પોર્ટન્સ છે એટલી સામેવાળાને તમારી ઇમ્પોર્ટન્સ હશે જ. તમે ખોટું કરશો અને જોડે રહેશે તો તમે એ તમારો પ્રોપરલી ફ્રેન્ડ છે જ નહીં. એ તમારી લાઈફને ક્યાંક ને ક્યાંક ડિસ્ટ્રોય કરી રહ્યો છે. જોડે છે ને બૂસ્ટ કોન્ફિડન્સ, પોતાનો કોન્ફિડન્સ છે ને ડેવલપ કરો કે હું કહું તો એક કહે તો તમારે કરવું છે નેગેટિવ, તો તમે પોઝિટિવ કહે તો એ સામેવાળો કરે એટલા ડેવલપ થાવ. તમે સેલ્ફને એક્સપ્લોર કરશો ને તો તમે સામેવાળા તમારું માનશે જ માનશે, એ 100% ક્લિયર છે. પણ જ્યાં નેગેટિવ થવા માંડ્યું છે એ તમને, જો તમે એને ફ્રેન્ડ માનતા હોય તો એને પણ કંટ્રોલ કરી શકો. જો રિયલમાં પિયર આટલું સારું બનતું હોય ને તો તમે નેગેટિવ ને પોઝિટિવ બંને પાસાઓ જુઓ અને પોતાની સેલ્ફને સમજાવો કે વેલ્યુઝ એટલા માટે જરૂરી છે કે નાનપણથી શીખવાડ્યા છે. ખોટું ના બોલવું જોઈએ, ચોરી ના કરવી જોઈએ, ખરાબ ના કરવું જોઈએ, કોઈનું જેવું તેવું વસ્તુ ઉપાડીને ના લાવવું જોઈએ, ટાઈમ વેસ્ટ ના કરવો જોઈએ. આ બધું નાનપણથી પેરેન્ટ્સ પણ શીખવાડતા હોય છે. અને ફ્રેન્ડ બી એવું કહે છે, મમ્મી રોકે છે, મારા પપ્પા બી રોકે છે, તારા પપ્પા બી રોકે છે, તો ત્યાં દુશ્મનાવટ નથી કરવાની. ત્યાં સમજવાનું છે કે આ એજમાં આ લોકો કેમ આટલા એન્સિયસ છે, સ્ટ્રેસ એ લોકોને કેમ પડી રહ્યો છે, કેમ કે એમના બાળકોનું કંઈક સારું થાય એટલા માટે કરી રહ્યા છે. તો પિયરનું એટલું જ માનો કે જેટલું જરૂરી છે. નથી જરૂરી તો એને પણ ક્લિયર કરો કે આ ખોટું છે, હું નહીં કરું તો તું પણ નહીં જ કરે. બરાબર છે. જોડે રહીને તમે એને પણ સમજાવી શકો. બિલકુલ. એટલે મિત્રો, મેડમ જે રીતે વાત કરી રહ્યા છે અને ઘણા બધા પ્રશ્નો છે, આપણે જે દર વખતે જુદા જુદા એપિસોડમાં જુદા જુદા વિષય પર વાત કરીએ છીએ. મેડમ ખૂબ સરસ રીતે પિયર્સ પ્રેશરને કેવી રીતે તમારે સહન કરવું જોઈએ અથવા કેવી રીતે એનો સામનો કરવો જોઈએ તેની વાત કરી. રેડિયો એલજી વતી હું આપનો આભાર માનું છું. થેન્ક યુ સર. થેન્ક યુ.